જય માતાજી, હું પાલિતાણા સુરેશ વાઘેલા. અને હમણાં ઘણા સમયથી એક મનસુખ રાઠોડ જે ધર્મની માથે ટિપ્પણી ખરાબ કરે છે. મનસુખ રાઠોડ, તને મનમાં વેમ ન રહી જાય. ધર્મ બચાવવા માટે કયા મહાસુરવીરોએ બલિદાન દીધેલું છે ધર્મ બચાવવા માટે. તો તું જે ધર્મના ઠેકડી જે કરે છો ને, તારી માને ચોદે, તારા મનમાં વેમ હોય એટલો કાઢી નાખજે. બાકી જો કયા કે જો ધર્મની હાટુથી ગળા દીધા ને તારું ગળું લેવું પડે ને તો લઈ લેવાનું થાય ભોસડીના. તારી બહેનને લોડો કાલે. તું જો અમારા ધર્મને જો નાગુ કરતો હોય ને અમારા ધર્મને જો ગાળું દેતો હોય ને બાયડી કરતો હોય તો તારી માને ઘાલે, તારી બહેનને ચોદે. તને મનમાં વેમ ન રહી જાય કે અમારા ધર્મ ઉપર તું જે શબ્દો ઉપયોગ કરે છો અને તું બચી જઈશ. તને ધર્મ અત્યારે ભાલું નહીં લે, અમારે જ લેવાનું છે. તારી માને લોડો ખાલે તારે રહેવું એમ રહેજે, તારી બહેનને ચોદે. અને તું જે હાઈકોર્ટની પોલીસ સ્ટેશનની ધમકીઓ મારે છો કે હું હાઈકોર્ટમાં હોઉં છું અને તમારે કઈ મને મળવું હોય તો પોલીસ સ્ટેશનમાં કેસ કરો તો હું મળું. તારી માને ગાલે તારે જેટલું દોડવું એટલું દોડી લેજે. પોલીસ સ્ટેશનમાં તો દર્શન તારા થશે જ. તે હવે જે હિન્દુ ધર્મની ઉપર તું જે શબ્દો ખરાબ જે બોલો છો અને હિન્દુ કઈ આમ જો ચાના માના નહીં બેહી લેતા રહું એક સાંભળી. તારી માને ગાલે તારે દોડવું એટલું દોડી લેજે. બાકી તને કોણ બચાવે છે જોઈ લે, તારી બેનને ચોદે.